કરીએ શરૂઆત. સમય કોઈની રાહ જોતો નથી. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ટિંગ સાર્વધાતુક પ્રત્યય. ટિંગ સાર્વધાતુક પ્રત્યય. ટિંગ સાર્વધાતુક પ્રત્યય ચાર લકારને લાગે છે. ચાર લકારને કાળને લાગે છે ત્યારે ટિંગ સાર્વધાતુક પ્રત્યય કહીશું. અને બાકીના 6 લકારને લાગશે ત્યારે આ જ ટિંગ સાર્વધાતુક નહીં રહે, આર્ધધાતુક થઈ જશે. આ બેનામાં ફેર છે. આપણે પહેલા 4 લકાર એટલા માટે લીધા છે કે પ્રત્યયો જે છે એ ટિંગ સાર્વધાતુક ઓળખાશે. સૂત્રક્રમ છે 3 4 78 ટિંગ પ્રત્યયોનું. 3 4 78. લકાર કાળ પહેલો વર્તમાને લટ, બીજો લંગ યસ્તન ભૂતકાળ, ત્રીજો લોટ આજ્ઞાર્થ અને ચોથો વિધિલિંગ વિધ્યર્થ. આ 4 આપણે લીધા છે. પ્રત્યયો સાધી રહ્યા છે. પ્રત્યયો સાધી રહ્યા છે. પ્રત્યયો એ પ્રાણ છે. પ્રત્યયો પ્રાણ છે. વિશાલ પેલાની જરૂર ના હોય ને તો બંધ કરતો, પાછો અવાજ ખોટો કરે. અચ્છા, આપણે પ્રત્યય કોને લગાવીએ તો કે પ્રકૃતિને લગાવીએ છીએ. પ્રકૃતિ બે છે, એક ક્રિયા અને બીજા નામ. જે ક્રિયા નથી તે. આ બે જ વસ્તુને આપણે પ્રાણ પૂરીએ છીએ. પ્રાણ પૂરીએ છીએ, યાની જીવિત કરીએ છીએ, મરદાને જીવતા કર્યા છે. અને એ પછી પ્રાણ આવી જાય એટલે આ સૃષ્ટિ ઉપર, જગત ઉપર કામ કરે છે, વ્યવહાર કરે છે. આવું કામ આપણે કરીએ છીએ. પ્રત્યયોની શરૂઆત 3જા અધ્યાયમાં છે. કુલ 8 અધ્યાયમાં, એમાં 3જા અધ્યાયમાં છે. પહેલું જ સૂત્ર છે પ્રત્યય. સૂત્ર છે પ્રત્યય. પ્રત્યય ક્યાં લાગે તો બીજું સૂત્ર છે પરશ્ચ. પરમાં લાગે. કોની પરમાં? પ્રકૃતિની પછી લાગે. કુલ 3 અધ્યાયો છે, 3 4 ને 5. ત્રીજો આખો અધ્યાય 4 5 એ ક્રિયાને લાગનારા પ્રત્યયો છે. ચોથો અને 5મો નામને લાગનારા પ્રત્યયો છે. છેલ્લે આપણે આવ્યા હતા, પરસ્મય પદના પ્રત્યયો સાધી લીધા. પરસ્મય પદી ધાતુને લાગનારા પ્રત્યયો 4 લકારના પ્રત્યયો, ટિંગ પ્રત્યય. એ પછી આપણે જોઈ રહ્યા છે આત્મને પદના પ્રત્યયો 4 લકારને. એમાંથી પણ પહેલો લકાર પૂરો કર્યો, વર્તમાને લટ. બીજો લકાર પૂરો કર્યો, લંગ લકાર. અને ત્રીજો લકાર હવે જોવાના છે. ત્રીજો લકાર એટલે લોટ લકાર, આજ્ઞાર્થ. આજ્ઞાર્થ. તો આવી જઈએ સીધા લોટ લકારમાં. આત્મને પદી ધાતુ. ક્રિયાનું ફળ પોતાને મળે ત્યારે આત્મને પદી ધાતુ વપરાય છે. તો લોટ લકારના પ્રત્યય પહેલા તો યાદ કરવા પડશે આત્મને પદના કોમન પ્રત્યય, ઉપદેશ અવસ્થામાં રહેલા પ્રત્યયો. ઉપદેશ અવસ્થામાં રહેલા પ્રત્યયો. પ્રભુભાઈ યાદ છે મૂળ પ્રત્યય ઉપદેશ અવસ્થામાં? હા સર. બોલો તો. પેલા બનાયા હતા એ આખા પ્રત્યયો મૂળ ઉપદેશ અવસ્થામાં, એટલે સૂત્ર છે આપણું 3 4 78. ને શોર્ટમાં કહીએ લાઘવતા પ્રત્યાર કહીએ તો અને માંથી છૂટા પડીએ તો તંગ. તો માત્ર તંગ. એ સાહેબ યાદ છે.
હે યાદ છે. કયા તો ત કયા નવ? આતામ જ, હમ બરાબર. ખાસ આથામ ધ્વમ. ધ્વમ, હમ અને ઈટ ઈટ વહી મહી, મયંગ વહી મહિયંગ. વહી મહિયંગ. મહ્યમ. બરાબર છે. હા, આતામ જ, ખાસ આત્મને આથામ. પદના ધાતુઓમાં બારે બાર લકારને લગાવતા પહેલા આને લાવવા પડશે. પછી આમાંથી સમય પ્રમાણે એનું રૂપ બદલાશે. સમય પ્રમાણે આ જ પ્રત્યયોના રૂપ બદલાશે. શરીર એક જ છે, શરીર જુદું નથી. જેમાં આપણે અહીંયા ભણવા આવીએ તો ત્યારે સરસ તૈયાર થઈને આવીએ. કોઈના લગ્નમાં જઈએ તો કંઈક હજી સરસ વધારે તૈયાર થઈએ. સમય બદલાઈ જાય. તેમ આના આ જ પ્રત્યયો જે તે સમયમાં જે તે રૂપ ધારણ કરે છે. કપડા બદલે છે, સમય બળવાન, સમયે સમય બળવાન. બરાબર છે. તો લોટ લકાર આપણે જોવાના છીએ. બાકીનું જે થઈ ગયું છે એ તમે પચાવી લીધું છે, બીજી ભાષામાં વાગોળી લીધું છે, અથવા તો સિદ્ધ કરી લીધું છે, એમ માનીને આગળ જઈએ છીએ. તો શોર્ટમાં આ પ્રત્યયનું નામકરણ શું છે? તો કે તંગ. તંગ કહીશું. નવેદુ 18 ને તિંગ કહીશું. આ પ્રત્યાહાર છે. આવા 52 છે. આવા 52 છે. એ 52 માંથી 14 માહેશ્વર સૂત્રોમાં 44 છે. કુલ 52, પણ 14માં જ 44 થઈ ગયા. એમાંના આ બે છે. 52 માના આ બે છે. અથવા 44 તો આપણે કરી લીધા. 44 ને આ 45 ને આ 46. બીજી રીતે ગણીએ તો પ્રત્યાહારો. ઓકે. તો તિંગમાં 18 છે. 9 પરસ્મય પદ, 9 આત્માને પદ, તેથી માંડીને અંગ સુધી આદિરંત્યને સહેતા. 9 શરૂઆતના છોડી દીધા, તથી શરૂઆત કરી અને મહ્યંગ અંગ સુધી જઈ બરાબર તંગ થઈ જશે. તો ત આતામ ક્યાં ગાયબ થઈ ગયું? ઓકે.
તો હજી ના મેળાયો. આતામ આથામ પછી આતામ જ તો આતામ જ ખાસ આથામ ધ્વમ ઈટ વહી અને મહ્ય. બરાબર છે. આ 9 કોમન છે, બારે બાર લકારને લાગશે આત્મને પદમાં. પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ. પ્રથમ પુરુષ તે જગતના કોઈ પણ નામ સર્વનામ. મધ્યમમાં તું, મધ્યમમાં તું અને ઉત્તમમાં હું. હું અને તું સિવાય બધા તે પ્રથમ પુરુષ, જેને ત્રીજો કહીએ છીએ. અચ્છા, હવે આગળ જે પ્રક્રિયા કરી ગયા હતા આત્મને પદમાં જ, આત્મને જ પદમાં, જેમ કે આ ત છે, પ્રથમ પુરુષ એક વચન છે. આ લોટ લકાર છે આપણી પાસે. નામકરણનો અર્થ પણ જાણી ગયા છે લોટ લકારમાં. આજ્ઞાર્થ ત્વમ ગચ્છતુ જા. બરાબર છે. પઠસ્વ પ્રત્યય પહેલા બનાવી પછી ઉદાહરણ તરફ આવીશું. સાથે સાથે આ લકાર જે છે એ ટીત પ્રકારનો છે. લટ અને લોટ અને બે ગીત, લંગ અને વિધિલિંગ. બે ગીત અને બે ટીત. અહીંયા લોટ છે, ટીત છે. લટ પણ ટીત હતો. તો આત્મને પદમાં લટ લકારમાં તની જગ્યાએ શું કર્યું હતું? તીત આત્મના પદાનામ તેરે. થી તે કર્યો હતો. આટલું ક્લિયર? આને સાથે લઈને ચાલવાનું છે, ડાયરેક્ટ નહીં જવાનું. આ આવડતું હશે તો આગળ જવાશે, બાકી નહીં જવાય. તો ટીત આત્મને પદાનામ તેરેથી આપણે એત્વ કર્યું હતું. કોને એત્વ કર્યું હતું? અને તીત સંજ્ઞા. ટી સંજ્ઞાને. ક્યાં કર્યું હતું? ક્યાં કર્યું હતું? તો કે વર્તમાને લટ લકારમાં ત પ્રત્યયમાં. તમા રહેલો અ જે છે એને એત્વ કર્યું હતું. બરાબર તે. અને સૂત્ર હતું ટીત આત્મને પદાનામ તેરે. સૂત્ર સમજાવવાની જરૂર નહીં ને વારંવાર. બરાબર છે. એક પગથિયું આગળ વધીએ. કેટલું? એક જ. એક જ. ઓકે, સૂત્ર પહેલા જોઈ લઈએ અને પછી સમજી લઈએ અને પછી પ્રત્યય બનાવીએ. પણ આટલો તો આપણે બનાવી દીધો હતો. તે એને રાખવાનો છે, પછી આગળ વધવાનું છે. તો આવી જઈએ આગળ. સૂત્ર છે ત્રણ ચાર 90. આમેતઃ આમેતઃ આમેતઃ. ઉમેરી લેજો. ટીપે ટીપે સરોવર. કે સાગર? સાગર કહેશો તો એ વાંધો નથી, બરોબર. કારણ કે એના પછી કશું રહેવાનું નથી. ઓકે, શું કે આ સૂત્ર?
આમેતઃ આમેતઃ નીલમબેન શું બોલે છે? આ આમેતઃ બરાબર. પ્રભુભાઈ? આમાં સર તે ના, ના. રહેલો છે ને એનો ના, ના, જે તહ જે લખ્યું જ આપણે બોલવાનું છે. આમે તહ. હા, બસ એટલું જ બોલવાનું છે. આમે તો જ બોલવાનું છે, પછી આગળની વાત. બાકીની વાત પછી. વિશાલ? આમે તહ. ક્લિયર? આમે તહ. જોઈએ પદછેદમાં. આમ. શું? આમ. કેરી નહીં હો, સીઝન હાલ જ ગઈ. આમ. આમ કે છે ને ઘણી વાર, ઘણા બીજી કોઈ ભાષામાં. હજી પ્રથમ એક વચન છે. પ્રથમ એક વચન છે. આ આમ જે છે એ આદેશ છે, શત્રુવત છે. આદેશ શત્રુવત હોય, દુશ્મન હોય તો હટાવીને બેસશે. હટાવીને બેસશે. ઓકે. પછી છે એતઃ. આમ એતઃ. આ એતઃ જે છે એ કોનું? આમ. આમ તો આમ જ છે, એમાં કશું બીજું આવવાનું નથી. એનું જ રૂપ આમ છે, પ્રથમ વિભક્તિ એક વચન. પણ એતઃ જે છે ષષ્ઠી એક વચન, પંચમી ષષ્ઠી સરખા થાય, એ સૂપમાં આપણે જોઈએ છીએ. તો એ એતનું છે. એતનું ત તપરકરણ છે, ત હલન છે. અને તપરકરણ એટલે શું? તો માત્ર માત્ર એક ગ્રહણ કરવાનું છે. એ ક્યાં હતો? આગળ મેં તમને બતાવ્યો. એ ક્યાં હતો? અથવા એ ક્યાં કર્યો તો? આગળ મેં વર્તમાન લટ આત્મને પદ બતાવ્યું ને તમને. ઈ સંજ્ઞાનો એ કરે તો. હા સર. હા. ટી નો એ કર્યો તો ને. હા. હા, એ જ એની વાત છે. આ એતઃ લખ્યું છે ને ષષ્ઠી એક વચન, એમાં જે આપણે તમા એ કર્યો તો, ટી ની સંજ્ઞાનો એ કર્યો તો, એ તો કર્યો તો, એ જ આ એ છે, બીજો નહીં. એટલા માટે તો આગળને લઈને કે પાછળને લઈને, પાછળનાને લઈને આગળ જવાનું છે, છોડી નહીં દેવાનું. એને આગળ કરવાનો છે. હવે એની ખબર પડી ગઈ. તમારે રહેલો એ જે ટી સંજ્ઞા થઈ હતી અને અ હતો પેલા, તો તમારે રહેલા અની ટી સંજ્ઞા કરી હતી અને એ અને એ કર્યો તો, યાદ હોય તો. ક્લિયર આટલું? એ જ એનું આ રૂપ છે. એતઃ તપરકરણ છે. આ જે ત છે ને એ તહલન થઈ જાય નામકરણ કરીએ તો, અને એનું ષષ્ઠી પંચમી ષષ્ઠી સરખા રૂપો થાય, એટલે એ ત થઈ ગયું. એતનું એત બરાબર ખાલી એ લેવાનો છે. ત શા માટે બ્રેક માર્યો છે? આઈ નહીં લેવાનો, કે કોઈ બીજો નહીં લેવાનો, માત્ર એ લેવાનો છે. પણ કયો એ? હિતાત્મને પદાનામ ટેરેમાં જે એ કર્યો તો એ નો ષષ્ઠી છે. એટલે ષષ્ઠી છે ને, ષષ્ઠી વિભક્તિ છે ને, તો ષષ્ઠી વિભક્તિ આપણે ગુજરાતીમાં નોની નુના. તો એ નો, એ નું, એ ના, એ ની નોની નુના કરીએ તો પ્રભુ એ નો ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠી સ્થાને યોગા સૂત્ર છે આપણી પાસે. જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિ આવે ત્યાં ત્યાં યોગ કરવાનો. કોનો યોગ કરવાનો? યોગ કોનો કરવાનો? જે પ્રથમ વિભક્તિમાં આ જ સૂત્રમાં હોય એનો. તો અહીંયા પ્રથમ વિભક્તિમાં કોણ છે? આમ. આમ છે. આમ છે ને. અચ્છા, તો હવે જે એ આપણે કર્યો તો એને આમ કરી દેવાનું છે. એને કાઢી મૂકવાનો, કારણ કે આદેશ છે. આદેશ છે અને આમ કરી દેવાનું. શું કરી દેવાનું? આમ કરી દેવાનું.
તો શું બની જશે? તો શું બની જશે? માત્ર તામ. આપણે એનું આમ માત્ર કરવાનું છે, પણ હજી આમ. આગળ પ્રત્યયમાં કોણ રહેલું છે? ત. તો ત રહેલો છે. તામ. એટલે એ ત માંથી જે અ હતો અને એ અને ટીત આત્મને પદાનામ ટેરેથી એ કરીને તે કર્યો, તો હવે ત પાછો અડધો છૂટો પાડી દો અને જે એ છે એને આમ કરી દો, તો શું બનશે? હવે તામ બનશે. શું બનશે? આમ નહીં બને પણ તામ બનશે. પ્રત્યય બની ગયો. પ્રત્યય બની ગયો. છે કઈ? ખાલી સમજવાની જરૂર છે. ખાલી સર આમને ત ની પાછળ કેમ જોડ્યું? હે આમને આમ તો આદેશ કીધું કહ્યું ને તમે, હા, પછી તમે ત પ્લસ આમ કર્યું ને. એની જગ્યાએ આમ. લખીને બતાવું છું. હા, એ સમજાવો ને થોડું ફરીથી. હા, પેલા આ સૂત્ર સમજી લઈએ મૌખિક, પછી લખીને સમજાવું છું. આમેતઃ સૂત્ર. સૂત્ર આમેતઃ. આમ પ્રથમા વિભક્તિ એક વચન, એતઃ ષષ્ઠી એક વચન પણ એતનું. તો કે જે એ કર્યો તો વર્તમાને લટમાં, પિતાત્મને પદાનામ ટેરેમાં એત્વ કર્યો તો એનો આમ કરી દેવાનો છે. અને એ આમ તમ ભળી ગયો, આ તમ ભળી ગયો એટલે તા થઈ ગયો, અને પાછળ મહલન તામ થઈ ગયું. અનુવૃત્તિ સૂત્ર અહીંયા દેખાય છે ને? અનુવૃત્તિ અહીંયા લોટ 3-4-85 માં લોટ ચ આવું સૂત્ર હશે. તો આવું ક્યાં થાય? લોટ લકારમાં આગળ આવી ગયો એટલે બીજો શબ્દ બીજી વાર નહીં વાપરવાનો, ત્યાંથી ગ્રહણ કરવાનો છે. અનુવૃત્તિ જેને કહીએ. એક માત્રા પણ ઓછી થાય તો પુત્ર જન્મોત્સવ. એક માત્રા પણ ઓછી થાય તો લાઘવતા. નીચે અધિકાર. અધિકાર એટલે બોર્ડર. અધિકાર એટલે બોર્ડર. કોનો કોનો અધિકાર? પ્રત્યયોનો. પ્રત્યય 3-1-1 શરૂઆત ત્યાંથી થાય. પ્રત્યય ક્યાં લાગે? પરસ્ય 3-1-2 પરમાં લાગે. કોની પરમાં? પ્રકૃતિની પરમાં. ત્રીજું સૂત્ર લઈએ તો આદિ ઉદાત્તસ્ય. એમાં જે કોઈ પ્રત્યય લાગે એમાંનો આગલો જે છે ઉદાત્ત જ હોય. પછી ચોથું સૂત્ર આવે છે અનુદાત સુપિતવ. પછી કૂદકો માર્યો. હા તો હો 3-1 ને 91 માં કૂદકો મારી દીધો સીધો. આટલું તો લઈને ચાલવાનું છે. અને આ 3 જે છે ને 3-1-1 3-1-2 અને 3-1-3 પાંચમા અધ્યાયના અંત સુધી અંતિમ સૂત્ર હશે ત્યાં સુધી આ 3 વસ્તુ આવશે. અધિકાર છે એટલે. અને પછી ધાતો હો ત્યાંથી ધાતુ ઉમેરાયો. અને લસ્ય એટલે લકાર. લસ્ય એટલે લકાર. 3-4-77 દેખાય છે ને અહીંયા અધિકારમાં. એ લકારોનો અધિકાર. ધાતુ લકાર એટલે કાળ. અહીંયા કયા લકારની વાત ચાલે છે? લોટ લકારની વાત ચાલે છે. નીચે 2 વાક્યો લઈ લઈએ, પછી પ્રેક્ટિકલ બતાવું છું. લોટ લકારસ્ય વિષયે. લોટ લકારના વિષયમાં. લોટ લકારના વિષયમાં. પણ શાનો વિષય? પ્રત્યયોનો. પ્રત્યયોનો. પ્રત્યયે વિદ્યમાનસ્ય રહેલા એકારસ્ય. એકારસ્ય. પણ એકાર તો પેલા લાવવો પડે. પેલા તો એકાર લાવવો પડે. આકાશમાં કૂદી નહીં પડતો, તૂટી નહીં પડતો તારાની જેમ. એને લાવવો પડે વિધિથી. આવી જા ભાઈ તું આવ, આ સૂત્રથી મંત્ર મારવો પડે.
મંત્ર મારવો પડે ને તો એકાર થશે ને, પિતાત્મને પદાનામ ટેરે. અચ્છા, તો એ લાવેલો એકારસ્ય એકારનો એનો એતઃ એતઃ એકારનો આમ આદેશ ભવતી. શું થઈ જશે? એને કાઢી મૂકીને આમ મૂકી દેવાનો છે. આદેશ શત્રુવત, આદેશ શત્રુવત હટાવીને બેસશે. લોટ લકારસ્ય વિષય, લોટ લકારના વિષયમાં. આજ્ઞાર્થ આ અર્થ બતાવે છે, સમય નથી. આ લકાર જે છે એ કોઈ ટાઈમ નહીં બતાવતો, પણ અર્થ બતાવે છે. તિંગ પ્રત્યયે શું? તિંગ બરાબર 9 યત્ર એકાર દૃશ્યતે. જ્યાં જ્યાં એકાર દેખાશે, દેખાશે એટલે લાવવું પડશે ને, દેખાવાનો થોડો છે, લાવવું પડશે ને. પિતાત્મને પદાનામ ટેરે આગળ જોઈ ગયા. એકાર દૃશ્યતે તત્ર તસ્ય આમ આદેશ ભવતી. ત્યાં આમનો આદેશ કરી દેવાનો છે. પરસ્મય પદસ્ય 9 પ્રત્યયસુ કુત્રાપી એકાર ન દૃશ્યતે. પરસ્મય પદના 9 પ્રત્યયોમાં ક્યાંય એકાર દેખાતો નથી. દેખાયો તો નહીં. અતઃ આથી અહીંયા કેટલાકને દેખાશે નહીં. અહીંયા ક્યાં ચાલી રહી છે, લશ્કર ક્યાં લડી રહ્યું છે? અસર દેખાય. તો બરાબર, નહીં તો લશ્કર. પરસ્મય પદના પ્રત્યયમાં એકાર નતો ને આત્મના પદના પ્રત્યયમાં એકાર આવી ગયો એમ કહ્યું. હા, તે ઈતે. ઓકે, છોડીએ. અસ્ય સૂત્રસ્ય પ્રસક્તિ. આ સૂત્રની પ્રસક્તિ કીર્તિ કેવલ આત્મને પદસ્ય પ્રત્યયેષુ એવ ભવતી. કેવલ માત્ર આત્મને પદના પ્રત્યયોમાં જ છે. પછી જોવાનું નહીં, આગળ જોવાની જરૂર નહીં. પછી આટલે સુધી જ અટકવાનું, વધારે આગળ જવાની જરૂર નથી. હવે આવી જઈએ પ્રેક્ટિકલમાં. આવી જઈએ. આમે તો સૂત્ર સમજાઈ ગયું. હું નીચે લખું છું અલગથી. તંગ પ્રત્યય છે આપણી પાસે. તંગ, એમાં પ્રથમ પુરુષ એક વચન ખાલી ત હતો. ચ આતામ છ, પ્રથમ પુરુષ એક વચન ત. તને વર્તમાને લટમાં શું કર્યું હતું? તો કે ટીતાત્મને પદાનામ ટેરે કર્યું હતું. પણ આમાં પહેલા તો ટી સંજ્ઞા ગોતવી પડશે ને. તો ટી સંજ્ઞા ગોતવા માટે કયો મંત્ર માર્યો તો? અચો અંત્યાદિ ટી. અચો અંત્યાદિ ટી. સૂત્રની જગ્યાએ મંત્ર માર્યો તો જ કાર્ય સિદ્ધ થાય ને. અચ્છા, તો અચો અંત્યાદિ ટી. તો અહીંયા ટી કોણ છે? અ. તમારા હેલ અ. તો આ એ કોણ છે? ટી છે. બરાબર છે. સ્ફૂર્તિ લાવવા માટે સવારમાં ઉઠીને. ઓકે, તો આ ટી ને શું કરી દઈશું? એ કરી દઈશું. કરી દીધો એ. હવે આ એ ક્યાં જતો રહેશે? આમ બની જશે. ના ના, અત્યારે તમા જતો રહે તો બની જાય તે. તો આ કયો પ્રત્યય થયો? લટ લકારનો થયો. પદનો આગળ કરી ગયા. ફરી પાછા ઉપરની બાબતને છૂટી પાડી દઈએ. ત અને ત અને કર્યો તો એત્વ. આ એ જે છે એતઃ, એને શું કરી દઈશું? આમેતઃ. સૂત્ર શું હતું? મંત્ર શું માર્યો અત્યારે? હવે નવો મંત્ર આમેતઃ. 3 4 90.
3 4 90. તો આમે તો શું કહે છે કે આ જે એત્વ કર્યો તો એને હટાવી દો, એને હટાવી દો અને એની જગ્યાએ શું મૂકી દો? એની જગ્યાએ શું મૂકી દો? આમ આમ મૂકી દો. આમેતઃ એત્વનો આમ કરી દો, આદેશ કરી દો. જ્યાં જ્યાં એ આવશે ત્યાં 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 આવીએ. આમેતઃ શું કે છે તો કે આ જે એત્વ કર્યો આપણે એને હટાવીને શું કરી દઈશું? આમ કરી દઈશું. આમેતઃ. હવે નીચે મેં આમ લખી દીધું, એત્વને હટાવી દીધો, એત્વને હટાવી દીધો, આદેશ છે. હવે અહીંયા ત હલન છે, ત હલન છે, અહીંયા આ છે એ આ તમાં આવતો રહ્યો, તા થઈ ગયો, પાછળમાં હલન છે. શું બની ગયું? તામ બની ગયું, તામ. પ્રત્યય બની ગયો. નીલમબેન, સધાઈ ગયો પ્રત્યય. પ્રથમ પુરુષ એક વચન. બરાબર છે? ક્લિયર? તામ આત્મને પદમાં, પણ સૂત્ર આમેતઃ. પણ સીધું નહીં કૂદી પડતું આકાશમાંથી. એની પહેલા લટલકારને યાદ કરવો પડશે, એના પ્રત્યયને યાદ કરવો પડશે. એની અહીંયા જરૂર નથી, આમ જરૂર છે. એના વગર ગાડી ચાલશે જ નહીં ને આગળ. લટ વગર ચાલશે જ નહીં ને આગળ. પછી જ આ કાર્ય થાય ને. ક્લિયર આટલું? હા સર. હા. જઈએ આગળ. એક સદાઈ ગયો. બીજો પ્રત્યય ત પછી આતામ. આતામ. બરાબર છે, આતામ. શું કર્યું તું? આગળ પાછું યાદ કરવું પડશે. તીત આત્માના પદામ તેર. હા, તીતાત્મને પદાનામ તેરે તો કર્યું તું, વાત સાચી જ તમારી, ખોટી નથી. પણ તો એમ કરવા જાય તો એ બનાવી દઈએ, વાંધો નહીં, પછી બીજું કરીએ. તમે કહો છો તેમ કરીએ. તો અહીંયા શું કરશું? આતામ આમને એ આમને ટી સંજ્ઞા થશે. અચ્છા, તો આ ત અલંત થઈ ગયો અને પછી આમ, આવું ને? અને આ આમને શું કરી દીધું તું? એ એ કરી દીધો તો. એ કરી દીધું. તો આ એ ક્યાં આવતો રહ્યો? તમ. આ સિવાય બીજું કઈ કર્યું તું? આમ પેલા કરવાની જરૂર છે. આ તો ગીત, આ તો ગીત. જ્યાં જ્યાં આ આવે ત્યાં ત્યાં શું કરીએ છીએ? ઈ ય કરીએ છીએ, ઈ ય કરીએ છીએ. અને પછી તામ, પછી તામ. જ્યાં જ્યાં આ હોય આ તો ગીત હતી.
અને એ પછી લોપો વ્યોરવલી, લોપો વ્યોરવલી, લોપ થઈ જશે કોનો? યનો. યનો. વલ પ્રત્યાહારમાંનો વર્ણ પરમાં હોય, વલમાં એક જ છૂટી જાય છે, ય એકલો જ છૂટી જાય, બાકી બધા. તો બની ગયો ઈતામ. ઈતામ બનાવ્યો તો ઈતામ? ઈતામ બનાવ્યો તો ને? હા ઈતા મેં બનાવી. હા, પેલો ઈતે બનાવ્યો તો, પણ એ અનદંત અંગનો, અદંત અંગનો નહીં. યાદ હોય તો અદંત, અનદંત અને અભ્યસ્ત. ઓકે, હવે અહીંયા પાછું ટીતાત્મને પદાનામ ટેરે, તો ઈત અને આમ, અને આ આમને શું કરી દઈએ? એત્વ કરી દઈએ. અને આ એ ક્યાં આવતો રહેશે? તમાં. તો શું બન્યું? શું બન્યું? ઈતે. ઈતે. બરાબર છે. આ ઈતે પ્રત્યય બનાવ્યો હતો, પણ ક્યાં બનાવ્યો હતો? વર્તમાને લટ. લટમાં. ઓકે, લોટ લકારમાં પાછું આપણું એ જ સૂત્ર બ્રહ્માસ્ત્ર વાપરી દઈએ. હાલ વાપર્યું તું એ જ. શું વાપર્યું તું હાલ? આમેતઃ. આમેતઃ. એ શું કે છે? આમેતઃ શું કે છે? જે એત્વ થયો તો, જે એત્વ થયો તો, બરાબર છે. એ એની જગ્યાએ પાછા શું કરી દેવાનું? આ જે છે એની આગળ ત હલંત છે. થઈ ગયું કામ. એક સાથે સબ સધે, સબ સધે સબ જાય. સદાઈ ગયું, ઈતામ થઈ ગયું, બની ગયું ઈતામ. તો તામ દ્વિવચન ઈતામ. આયલ. નીલમબેન, પ્રભુભાઈ, હા સર. ક્લિયર ક્લિયર. કે પછી બાકી છે હજી? ના ના બાકી નહીં. સમજાઈ ગયું ને? અહીંયા પણ કયો મંત્ર માર્યો? આતામ. આમેતઃ. સોરી. આમેતઃ. આમત. સોરી સોરી. હા આમત. પણ એની પેલા મંત્ર રાખવા પડશે ને, વર્તમાન લટના. તીરાત્મને પદાનામ ટેરે, કે આ તો ગીત, કે લોપો વ્યોરવલી. અને એ બન્યા પછી સીધું આમેતઃ કરી દેવાનું છે, સીધું. પણ આ તો તમને ખબર પડે એટલા માટે એને પાછો કરું છું, કારણ કે આવવાનું એમાંથી આવવાનું છે, વાયા થઈને. સીધું કૂદકો મારવાનો નહીં, વાગે જ નહીં સીધો, ભાગી જાય. બે થઈ ગયા. તામ ઈતામ, તામ ઈતામ. આવી આગળ. બહુવચનમાં શું છે? પ્રથમ પુરુષ બહુવચનમાં ઉપદેશ અવસ્થામાં જ. જ છે. જને શું કરીએ છીએ? જને જ્વંતેહ. જ્વંતઃ થી અંત. અહીંયા અ રહેલો છે, આમ તો હલંત, પણ અ લઈ લઈએ તો અંત. પણ પછી વર્તમાન લટમાં શું કર્યું હતું? વર્તમાન લટમાં નીલમબેન, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા થઈ ગયું. પ્રભુભાઈ,
વર્તમાન લટમાં શું કર્યું તું? છોંત તો બરાબર છે, પણ પછી આરતીબેન કયા સૂત્રથી? ત્યાં પણ એક જ સૂત્ર લાગે છે, વર્તમાન લટમાં પણ એક જ સૂત્ર લાગે છે, જે હાલ 2 માં લગાડ્યું. શું વિશાલ? ટીત આત્મને પદાનામ ટેરે. પણ પહેલા તો ટી કોની કરવી? તમો રહેલો અચો અંત્યાદી ટી. અચો અંત્યાદી ટી. ટી. તો ત્યાં અંતે કરી દીધું તું ને? આવું કર્યું તું ને? ઓકે, હવે આપણું સૂત્ર ઉમેરી લઈએ. આમેતઃ. શું કરી દઈએ? આમેતઃ ઉમેરી લઈએ. આમેતઃ. તો ક્યાં થઈ જશે? આવું છે ને? છૂટું પાડી દઈએ તો હા. આવું છે. તો આને શું કરી દઈએ? કયા સૂત્રથી? આમેતઃ થી આમ. હવે આ ક્યાં જતો રહેશે? તમો જોડાઈ જશે. શું બની ગયું? શું બની અંતામ. ગયું? અંતામ. બની ગયું અંતામ. પ્રત્યય બની ગયો. 3 એ 3 માં એક જ જાદુ. જાદુ નહીં કહીએ ની, જાદુ ના કહીએ ને, કારણ કે જાદુ તો નકલી હોય, આ તો અસલી છે, એટલે મંત્ર કહીશું ને સૂત્રને. 3 એ 3 માં કયું સૂત્ર લાગ્યું પ્રભુભાઈ? આમેતઃ. આમેતઃ લાગ્યું. પણ એની પહેલા ટીત આત્માના પદાનામ તેરે. તેરે, એ બી 3 એ 3 માં લાગ્યું. સિવાય આમાં 2 બીજા ઉમેર્યા, એ જુદી વસ્તુ છે. આ હતો એટલે અરે આ તો ગીતા અને લોકો વેરવલી. જીવનમાં આ બધું એક જ વાર યાદ રાખવાનું છે. કેટલી વાર? એક વાર જીવનમાં આ કરવાનું છે. અને જન્મો જન્મ સ્મૃતિને લઈને ચાલવાનું છે. પણ એક વાર તો થવું જોઈએ. શુંમાં? એક વાર તો થવું જોઈએ, બરાબર ને? પછી નવું કશું આવવાનું જ નહીં. આવવાનું જ કઈ છે જ નહીં ને પછી આવે ક્યાંથી? તો 3 બની ગયા. કયા 3 બનાવ્યા? તામ, હિતામ, અંતામ. અંતામ. કયો લકાર લઈ રહ્યા છે? લોટ લોટ લકાર. લકાર. લોટ લકાર. આત્મનેપદ. લોટ લકાર એટલે શું? આત્મનેપદ. આદેશ. આદેશ નહીં, લોટ લકાર એટલે આજ્ઞાર્થ. સોરી, આજ્ઞા. જઈએ આગળ. આગળ જઈએ. તમારી આજ્ઞા હોય તો આગળ જઈએ. હા હા. છે આજ્ઞા? હે? અમારી આજ્ઞા ની સ્વીકૃતિ. પણ લોટ તો કરીએ છીએ ને આપણે, યાની આજ્ઞા કરીએ છીએ ને. તો તમારી આજ્ઞા હોય, તમારો લોટ હોય તો આગળ જઈએ. ઓકે, કયું આવશે નેક્સ્ટ? પુરુષ કયો? વચન કયું? હવે બીજા પુરુષને ના શું નામ આપીએ છીએ આપણે? મધ્યમ પુરુષ. મધ્યમ પુરુષ. પ્રભુભાઈ શું હળી કરો છો? મધ્યમ પુરુષ. મધ્યમ પુરુષમાં પ્રત્યય. પ્રત્યય હે? ખાસ.
પ્રભુભાઈ છેડા નહીં કરવાનું, ખાસ બરાબર છે ઉપદેશ અવસ્થામાં. નીલમબેન ગયું તું નેટ? હા સર. અચ્છા, અમે એટલામાં સાધી નાખ્યું. સમય કેટલો બળવાન છે. બરાબર છે. જ છે જોંત થી અંત, ટીત આત્મને પદાનામ ટેરે થી અંતે, અને પછી આમે તહ થી અનંત. અંતામ. બરાબર છે. હા. આમ ઈદામ અંતામ. હવે મધ્યમ પુરુષ એક વચન, મધ્યમ પુરુષ એક વચન ખાસ. તો આતામ જ, ખાસ આતામ ધ્વમ, ઈટ વહી મહ્યમ. આવી જઈએ. ખાસમાં ત્યાં શું કર્યું તું? સનું વિસર્ગ. ના, વર્તમાન લટમાં શું? થાસસે. તે આવું કર્યું તું? આવું કર્યું તું ને? ત્યાં સુધી તો આવવાનું છે, ડાયરેક્ટ કૂદકો મારવાનો નહીં, પગથિયું નહીં ચૂકવાનું, નહીં તો પડીએ નીચે, માથું ફૂટી જાય. તો અહીંયા નવું સૂત્ર લાવીએ છીએ, સૂત્ર નવું લાવીએ છીએ. 3 વાર આમેતઃ આમેતઃ આમેતઃ, હજી આમેતઃ આવવાનું છે, હજી આમેતઃ 1 વાર આવવાનું છે. એની પહેલા બીજું નવું લાવી દઈએ અને પછી આમેતઃ લાવીએ. તો સે સુધી તો આવવાનું છે, થાસસ સે સુધી આવવાનું છે, અને સે કર્યા પછી આગળ આમેતઃ કયો નંબર હતો ખબર છે? 3 4 90 હતું. એના પછીનું તરત સવાભ્યામ વામૌ, સવાભ્યામ વામૌ, સવાભ્યામ વામૌ, સવાભ્યામ વામૌ. શું કહે છે સૂત્ર? ખાલી ઉચ્ચારણ હો, પછી બાકીની વાત. નીલમબેન શું લખ્યું છે સૂત્રમાં? સવાભ્યામ વામૌ. પ્રભુ? સવાભ્યામ ભામૌ. વિશાલ? મોટેથી. કૃષ્ણા? ફરી? ભાવના ને? ફરી બોલો ધીમેથી. સવાભ્યામ બોલો, સવાભ્યામ. સંભળાય છે હું બોલું? સવાભ્યામ વામૌ. ફરી બોલો. વામૌ. કાનો 2 માત્રા. સવાભ્યામ વામૌ. ક્લિયર? સમજીએ આપણે કેટલે સુધી પહોંચેલા છીએ? ખાસમાંથી આસસ થી સે. આટલું ક્લિયર? અચ્છા, હવે જે સે લાવ્યા છીએ ને, સે એ સ માં કોણ રહેલું છે? સે લાવ્યા આપણે, સે એ સ માં કોણ રહેલું છે? એ રહેલો છે. હા, એ ખ્યાલ હોવો જોઈએ તો સમજાશે. સમા કોણ રહેલું છે? એ રહેલો છે. આગળ શું કરતા હતા? આગલા 3 પ્રત્યયોમાં ઉપરના જ્યાં એ હોય ત્યાં આમ કરતા હતા. અહીંયા કરવાનું નથી. એટલે તમને ખ્યાલ આવે એટલા માટે કહી રહ્યો છું. ઓકે, તો હવે એ જે સમા રહેલો એ છે એને કંઈક બીજું કરવાનું છે. બરાબર છે? પંચમી દ્વિવચન છે, પંચમી દ્વિવચન છે.
સ અને વ, સ અને વ, પણ વ ક્યાં રહેલો છે? આ સૂત્ર બે જગ્યાએ કામ કરી રહ્યું છે. આ સૂત્ર બે જગ્યાએ કામ કરશે. બે જગ્યાએ કામ કરશે એટલે આપણી પાસે બહુવચન જે છે ને, બહુવચન પછી ત્યાં આવીશું. થાસ, આથામ અને ધ્વમ, ધ્વમ બહુવચન. થાસ, આથામ, ધ્વમ આ આપણા બહુવચન, અરે મધ્યમ પુરુષ એકવચન દ્વિવચન ને બહુવચનના પ્રત્યયો છે. તો એમાં ધ્વમમાં પણ આ સૂત્ર કામ કરી રહ્યું છે, બે જગ્યાએ કામ કરી રહ્યું છે, એટલે દ્વિવચન લે છે. આવીએ સવાભ્યામ. સવાભ્યામ હું પછી લખીને બતાવીશ એટલે ખબર પડશે. વ અમૌ, વ અમૌ પ્રથમા દ્વિવચન, પ્રથમા વિભક્તિ દ્વિવચન. લોટ લકાર એતઃ અનુવૃત્તિ ગ્રહણ કરવાની છે, ઉપરથી નીચે લેવાનું છે. નીચે આવ્યા અહીંયા લોટ લકારસ્ય પ્રત્યયસુ વિદ્યમાનસ્ય, ત્યાં સુધી તો બરાબર. લોટ લકારના પ્રત્યયોમાં રહેલ, રહેલા ષષ્ઠી, વિદ્યમાનસ્ય રહેલા. નોની નુના રોરી રૂરા લોલી લુલા, નવું આપવું કહેવાય. લા છે એટલે રહેલા, તો લોલી લુલા રહેલું, રહેલો, રહેલી. બરાબર છે. સકારાત પરસ્ય, સકારાત પરસ્ય એકારસ્ય, સકારાત પરસ્ય એકારસ્ય. સકારની પછી રહેલો એકારનો, તો એકાર ક્યાં છે? સ વત્તા એ, સે થાસ સે, તો એનો વ આદેશ. પણ કોનો વ આદેશ? હે? એનો. એનો. સનો નહીં, સમા રહેલા એનો. તો શું બની જશે? શું બની જશે? હે? સ્વ બની જશે. અડધો હતો અને વ આખો લઈ લેવાનો છે, પણ કોની જગ્યાએ? એની જગ્યાએ સ્વ બની ગયો. પ્રત્યય, પ્રત્યય બની ગયો. આગળ આવીએ. સકારાત પરસ્ય એકારસ્ય વ આદેશ તથા, તેમજ, તથા તેમજ. વકારાત પરસ્ય, વકારાત પરસ્ય ધ્વમ આપણે હતું બરાબર છે, પણ એનું રૂપ બનાવવું પડશે. લટનું બનાવવું પડશે. શું બનાવ્યું હતું યાદ હોય તો, અથવા કરો યાદ. કયા સૂત્રથી? પછી બનશે, એમને એમ નહીં બને. દ્વે. સૂત્ર શું વાપર્યું હતું ત્યાં? તીર આત્મના પદાનામ તેરે. કોનું કર્યું હતું? અમનું એ. મૂળ પ્રત્યય ઉપદેશ અવસ્થામાં ધ્વમ હતો, અને ધ્વમનો ટીતાત્મને પદાનામ ટેરેથી દ્વે કર્યો હતો. કર્યો તો દ્વે. અહીંયા શું કે છે? તથા, તથા સમજો બરાબર. દ્વે કર્યા પછી એને પણ છૂટું કરી દો, એને પણ છૂટું કરી દો.
તો છૂટું કરી દઈએ તો ધ તો અડધો થવાનો જ છે, અને પછી વકારાત, વકારમાં શું રહેલું છે? હજી એ રહેલો છે, એ એ રહેલો છે ને. તો એ વકારાત પરસ્ય એકારસ્ય, બેયમાં છે તો એકાર જ છે, બંનેમાં છે તો એકાર જ છે, પણ એ એકારસ્ય આગળ શું કર્યું? એકારનું વ કર્યો. હવે અહીંયા એકારનો અમ આદેશ ભવતી, અમૌ વમૌ વ અમૌ વ અમૌ. આમ આદેશ હટાવીને આદેશ છે ને, આદેશ છે, તો શું થઈ જશે? તો શું થઈ જશે? પાછું ધ્વમ. શું થઈ જશે? લખવું પડશે ને, બતાવવું પડશે. આમ પ્રતિ લાગશે. હે, આ સૂત્ર સમજાય છે? વકારાત પરસ્ય એકારસ્ય અમ આદેશ ભવતી. હું લખીને પછી બતાવું છું. એકારનો અમ આદેશ થઈ જાય છે. લખું બરાબર? એક નીચે જોઈ લે, પાછા અહીંયા આવું ન પડે. લોટ લકારસ્ય પ્રત્યયસુ સકારાત પર એકાર મધ્યમ પુરુષ એકવચનસ્ય વિષયે તથા વકારાત પર એકાર મધ્યમ પુરુષ બહુવચનસ્ય પ્રત્યયે દૃશ્યતે. સવભ્યમ વામો એતયો ક્રમેણ વ તથા અમ આદેશૌ ભવતઃ. પછી આગળ નહીં જવાનું. વ તથા અમ આદેશૌ ભવતઃ. અહીંયા વ છે ને, ખોટો લખ્યો છે. અહીંયા વ સાચો લખ્યો છે, પણ નીચે જરા હલન કરી દીધો છે, અ જતો રહ્યો છે. એ ઉચ્ચારણાર્થે છે, પણ એના વગર ચાલે નહીં. આવી જઈએ સવાભ્યામ વામોમાં શું કહે છે તે. બે સાથે લઈએ, બરાબર છે? તો પહેલા તો ઉપદેશ અવસ્થામાં શું છે? થાસ છે, અને આ બાજુ ધ્વમ છે. મૂળ અવસ્થાની વાત કરું હું. પછી થાસ થી આપણે આખાને સે કરી દીધો હતો. છે કર્યું. તો સ વત્તા એ બરાબર સે. પછી આ બાજુ ટીત આત્મને પદાનામ તેરે થી દ્વે કર્યું. દ્વે કર્યું. તો દ્વેમાં ધ વ અડધો અને એ. ક્લિયર? સવાભ્યામ વામોમાં સમા રહેલો એ વ અને દ્વેમાં ધ્વમાં વમાં રહેલ એ. એનું શું? આમ આમ આમ. આમ હવે છોડી દઈએ. ધડ સ્વ ધ્વમ આ અ ક્યાં આવતો રહેશે? વમાં વમાં. ધ્વમ. અને આ બાજુ સ્વ. સ્વ અને ધ્વમ. સ્વ અને ધ્વમ. સવાભ્યામ વામૌ. સવાભ્યામ વામૌ. સમજાયું? પાયલ કઈ નહીં. વિશાલ ક્લિયર? રઘુભાઈ હા સાહેબ, પ્રથમ પુરુષ નો અરે હા
મધ્યમ પુરુષ એક વચન નો સ્વ બન્યો હા અને જે બહુવચન ધ્વમ હતો એનો ધ્વમ જ બન્યો. હવામાં જ બન્યું પણ પેલા ધ્વે કરવું પડશે ને. હા ધ્વે કરવું પડશે. હા પછી પાછા તો લાવવું પડે ને. તો એ લાવવા માટે પણ પ્રક્રિયા તો કરવી પડશે ને. સ્વાભ્યામ વામો. વામો. સવાભ્યામ વામો. જૈસે થે લાવવા માટે લેફ્ટ રાઈટ કરવું પડશે ને. સાવધાન, વિશ્રામ. ઓકે તો ધ્વે થયો હતો અને ધ્વેનો પછી ધ્વમ. પણ એમને એમ નહીં થાય. એમને એમ નહીં થાય તો ધ્વમ જ રાખી હોત તો શું વાંધો આવત? નહીં. પણ એ બદલાઈ ગયો હતો. એ ધ્વે થઈ ગયો હતો ને ફરી પાછો એને ધ્વમ લોટમાં લાવી દીધો. પણ લાવવા માટે મહેનત તો કરવી પડે ને. એમનો એમ આવે તો સવાભ્યામ વામો. જઈએ આગળ. 37 37 કેવું છે આગળ? હજી 4 પ્રત્યય બાકી. હજી 4 બાકી. એક કરી લઈએ કારણ કે ઓલરેડી કરી લીધું છે એટલા માટે. પાછા 3 વાર લાગશે. પછી ઉત્તમ પુરુષ કલેવા. આ મધ્યમ પુરુષ જ દ્વિવચન બાકી રહ્યું ને, એ કરી દઈએ. મૂળ અવસ્થામાં આથામ. 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 હવે તમે કરી નાખશો. આગલા 3 માં કર્યું હતું ને આપણે શરૂઆતના. આનો ઈય. આ તો ગીતાથી આનો ઈય. યનો લોપો બેર વલીથી. હવે આમનું એ. આમનો એ આમ શું કહેવાય? આ આમને શું કહીશું? ટી સંજ્ઞા. તે સંજ્ઞા. એનો એ અને એનો આમ. કયા સૂત્રથી? આમે તહ. આમે તથી આમ. આમ કરી દઈએ તો એ આ જે છે એ થ આખો થઈ જશે, થા થઈ જશે, પાછળ મ અને આગળ કોણ? ઈ થામ. પૂરું. ઈથામ. કોનું? આથામનું. કોનું? આથામ. આથામનું. ઈથામ થઈ જશે. તો 6 અત્યારે રાખીએ છીએ. 3 બાકી રહ્યા. 3 પ્રત્યયો બાકી રહ્યા કારણ કે એમાં 2 સૂત્રો નવા આવે છે. 2 સૂત્રો નવા આવે છે. ગ્રહણ કરવા પાછા ઉતરવા જોઈએ ને, નહીં તો અપચો થઈ જાય, પચે નહીં. પેટમાં દુખે. પેટમાં દુખે કે પછી માથું દુખે? ક્લિયર આટલા સુધી? પ્રભુભાઈ હા સર. હા સર ક્લિયર. કઈ લાગે અઘરું? સમજ્યા પછી અઘરો તો નથી લાગ્યો. પણ એમને એમ વાંચવા જાઓ ને ડાયરેક્ટ મારા સમજાવ્યા પહેલા નહીં ઉતરે. બરાબર છે. સમજાવું છું, પ્રેક્ટિકલ કરું છું, પછી બેસાડીએ છીએ. બરાબર છે? પ્રભુભાઈ કોઈ પ્રશ્ન? કોઈ પ્રશ્ન નથી. બસ તો સમજાય એ મહત્વનું છે. મારી મહેનત. એમાં સર વચમાં એમ થયું હતું કે કંઈક દબાઈ ગયું હતું. હા એટલે જ મેં કહ્યું હતું કે હરકત ના કરો. એટલે સર મેં સ્પીકર ઓન કરતા કંઈક થઈ ગયું. હા પછી ફરીથી જોડાવવું પડ્યું એટલે ઓકે થઈ ગયું. બરાબર. પછી તમે સુધારવા જાઓ પણ વધારે બગડતા જાઓ. હા. બરાબર છે. પાછળ શું નામ છે નીલમબેન?
પવિકા ફરી પવિકા પવિકા પવિકા. બરાબર. ઓકે, તો એને થોડા સૂત્રો યાદ કરી નાખ્યા મહેશ્વર સૂત્ર. ના સારું છે. આનાથી છે ને બુદ્ધિનો વિકાસ થશે. બુદ્ધિનો વિકાસ થશે. અને ગોખવા જાઓ તો બુદ્ધિનો ભ્રષ્ટ થશે. એટલે ગોખવાનું નહીં. તો મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભમ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભમ ભૂયાત. કાલે ફરી પાછા 2:30 થી 3:30 મળીએ છીએ. પણ જેટલું કરીએ છીએ એને સાથે લઈને ચાલશો, નહીં તો આગે પાઠ પીછે સપાટ.